તમને એકલા હોવ અને અચાનક હાર્ટ એટેક આવી જાય તો તમે શું કરશો? કલ્પના કરો કે તમને છાતીમાં એટલો જોરદાર દુખાવો થઈ રહ્યો છે કે તમારું હૃદય ફાટી જશે અને મદદ માટે આસપાસ કોઈ પણ નથી. શું તમે જાણો છો કે આગામી 10 સેકન્ડમાં તમારે શું કરવાનું છે? વિશ્વાસ કરો, આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી. આજે હું તમારી સાથે પૂરી ઈમાનદારીથી વાત કરવા માંગુ છું. આ વિડિયોમાં તમે જે સાંભળવાના છો તે નક્કી કરી શકે છે કે આવી સ્થિતિ જો તમારી સામે આવી ગઈ તો તમે જીવશો કે મરશો. કારણ કે જ્યારે તમને એકલા હોવા પર હાર્ટ એટેક આવે છે ત્યારે મૃત્યુની સંભાવના 89% સુધી પહોંચી જાય છે. અને જો તમે જાણો છો કે આવી સ્થિતિમાં પહેલી 10 સેકન્ડમાં શું કરવાનું છે તો આ સંભાવના બદલાઈ જાય છે અને તમારા બચવાની સંભાવના 92% સુધી પહોંચી શકે છે. શું? તેથી આજે હું તમને તે બધું કહેવા જઈ રહ્યો છું જે મેં 40થી વધુ વર્ષોની તબીબી પ્રેક્ટિસમાં શીખ્યું છે. પણ પહેલા તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આ વિડિયોને ત્યાં શહેર અથવા ગામમાંથી જોઈ રહ્યા છો. અને શું તમને ક્યારે આવા લક્ષણો દેખાયા છે? થોડા અઠવાડિયા પહેલા મને સવારે 3 વાગ્યે એક ફોન આવ્યો. ફોનની બીજી તરફ એક મહિલા રડી રહી હતી. ડોક્ટર, આ એક ચમત્કાર છે. તમે જે મને કરવાનું કહ્યું હતું તેનાથી મારા પિતા બચી ગયા. આ શીખવવા બદલ આભાર. આ મહિલા મારા 78 વર્ષીય દર્દી જોશી દાદા વિશે વાત કરી રહી હતી. તેમને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. બિલકુલ એકલા અને કોઈની પણ મદદ વગર. જે પગલાં મેં તેમને મહિનાઓ પહેલા શીખવ્યા હતા તેનું પાલન કર્યું અને સમય પ્રમાણે હોસ્પિટલ પહોંચી ગયા. જ્યારે હું તેમને ફરીથી મળ્યો ત્યારે તેમણે મને કંઈક એવું કહ્યું જે હું ક્યારે ભૂલી શકતો નથી. ડોક્ટર, જો મને યાદ ન હોત કે તમે મને શું સમજાવ્યું તો આજે હું મરી ગયો હોત. જે વસ્તુએ તેમનો જીવ બચાવ્યો તે નસીબ નહોતું પણ તે તૈયારી હતી. આજે હું તમને તે જ તક આપવા માંગુ છું. જો તમને અત્યાર સુધી આ માહિતી મૂલ્યવાન લાગી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવી મૂલ્યવાન માહિતી તમે સૌથી પહેલા જાણી શકો. આ માહિતી તમારો અથવા તમારા કોઈ પ્રિયજનનો જીવ બચાવી શકે છે. આજે હું તમને એકલા હોવા પર હાર્ટ એટેકથી બચવાના 8 મહત્વપૂર્ણ પગલાં જણાવવા જઈ રહ્યો છું. અને હું તે સરળ, સીધી અને માનવીય ભાષામાં કહીશ. કારણ કે આ જ્ઞાન મેડિકલ કોલેજોમાં શીખવવામાં આવતું નથી. આ ઇમરજન્સી રૂમના રસ્તાઓમાં અનુભવથી શીખવામાં આવે છે. તે લોકોની વાર્તાઓ દ્વારા જ જેઓ મોતના મુખમાંથી પાછા આવ્યા છે. પરંતુ તે 8 પગલાં શીખવતા પહેલા તમારે કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ સમજવું પડશે. હાર્ટ એટેક ક્યારેય સિરિયલોની જેમ આવતો નથી. આ ટીવી જેવું નથી કે જ્યાં પાત્ર પોતાની છાતી પકડે છે, ચીસો પાડે છે અને જમીન પર પડી જાય છે. સત્ય ઘણું વધારે શાંત, મૂંઝવણભર્યું અને ઘણું વધારે જોખમી હોય છે. જે દિવસે જોશી દાદાને હાર્ટ એટેક આવ્યો તેને બધું સામાન્ય લાગતું હતું. તેઓ હંમેશની જેમ સવારે 5 વાગ્યે ઉઠ્યા હતા. પોતાની કોફી તૈયાર કરી સમાચાર પત્ર વાંચવા માટે બેસી ગયા. પરંતુ અચાનક તેમને પોતાની છાતીમાં કંઈક અજીબ અનુભવાયું. આ એક તેજ દુખાવો નહોતો પણ આ એક અસહજ દબાણ જેવું હતું, જાણે કે કોઈ વસ્તુ તેમના હૃદયને અંદરથી કચડી રહી હોય. તેમણે વિચાર્યું કે કદાચ તેમણે રાત્રે વધુ ખાઈ લીધું હોય અથવા અપચો હશે. પરંતુ 10 થી 20 મિનિટ વીતી ગઈ અને ગભરામણ દૂર ન થઈ. તેનાથી ઉલટું તે વધુ ખરાબ થઈ ગઈ. 30 મિનિટ પછી તેમને પોતાના ડાબા હાથમાં સુનનતા અનુભવાવા લાગી. પછી તેમના જડબામાં હળવો દુખાવો થયો અને તે જ ક્ષણે તેમણે વિચાર્યું આ એક હાર્ટ એટેક છે.
અને આ જાગૃતિ જ સૌથી મોટો ફર્ક હતો. જો તેમણે પોતાની જાતને કહ્યું હોત કે ચોક્કસ આ ઉંમર કે તણાવને કારણે છે, આ ઠીક થઈ જશે, તો કદાચ તેઓ આ વિશે જણાવવા માટે જીવતા ન હોત. મિત્રો, આંકડા કોઈ દિવસ જૂઠું નથી બોલતા. 87% લોકો જેમને હાર્ટ એટેક આવે છે, તેઓ લક્ષણોને કંઈક બીજું સમજી લે છે. તેઓ વિચારે છે કે આ એક પાચન સમસ્યા, શરદી કે સ્નાયુઓનો દુખાવો છે. અને જ્યારે તેઓ કિંમતી સમય બગાડે છે, ત્યારે દરેક પસાર થતી મિનિટ સાથે હૃદયને નુકસાન થતું રહે છે. હવે આ ધ્યાનથી સાંભળો. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો જેઓ એકલા રહે છે, તેમને હાર્ટ એટેકથી મૃત્યુ પામવાનું જોખમ તે લોકોની તુલનામાં 4 ગણું વધારે હોય છે, જેઓ કોઈની સાથે રહે છે. અને એવું એટલા માટે નથી કારણ કે તેમનું હૃદય નબળું હોય છે, પરંતુ એટલા માટે કારણ કે જ્યારે તેઓ એકલા હોય છે, ત્યારે અવારનવાર તેમને ખબર નથી હોતી કે શું કરવું, અથવા તેઓ કંઈ જ કરતા નથી. પરંતુ આવું તમારી સાથે ન થવું જોઈએ. કારણ કે ભલે તમે એકલા હોવ, તમે તૈયારી કરી શકો છો. તમે શીખી શકો છો કે શું કરવું, અને તમે સાચા સમયે કામ કરી શકો છો. જોશી દાદાએ પોતાની જાતને નસીબથી નથી બચાવી. તેમણે પોતાની જાતને એટલા માટે બચાવી કારણ કે મહિનાઓ પહેલા તેમણે એક વાતચીતમાં ભાગ લીધો હતો, જ્યાં મેં તેમને બરાબર સમજાવ્યું હતું કે જો તેમને એકલા હોવા છતાં હાર્ટ એટેક આવે તો શું કરવું. અને જ્યારે તે ક્ષણ આવી, તો તેમને દરેક પગલું યાદ હતું. ગભરાવાને બદલે તેમણે ઘડિયાળ જોઈ, ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ખૂબ સરસ, હવે મારે એક પછી એક પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. આ જ ફર્ક છે એક તૈયાર અને એક તૈયાર ન હોય તેવી વ્યક્તિમાં. જે લોકો તૈયાર હોય છે, તેઓ સૌથી ખરાબ ક્ષણમાં પણ શાંત રહે છે. કારણ કે તેઓ જાણે છે કે શું કરવું, કેવી રીતે કરવું અને કયા ક્રમમાં કરવું. અને જે લોકો તૈયાર નથી હોતા, તેઓ લાચાર બની જાય છે, હતાશ થઈ જાય છે, અને અવારનવાર એવા નિર્ણયો લે છે, જે સ્થિતિને વધુ ખરાબ કરી દે છે. અને જો તમને પણ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ છે, અથવા તમે ધૂમ્રપાન કરો છો, તો જોખમ હજુ પણ વધારે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે, ભલે આ તમામ કારણો તમારી વિરુદ્ધ હોય, પણ જો તમે તૈયાર છો, તો તમે બચી શકો છો. અને ફક્ત બચી જ નહીં, પરંતુ તમે ઓછામાં ઓછા નુકસાન સાથે બચી શકો છો. આજે જોશી દાદા પૂરી રીતે ઠીક થઈ ગયા છે. તેઓ ફરીથી ચાલે છે, વાંચે છે, પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે આનંદ માણે છે. અને આ બધું અગાઉથી તૈયારી કરવાને કારણે છે. અને તમે પણ આવું કરી શકો છો. હાર્ટ એટેક આવતા પહેલા તમારું શરીર તમને 5 સૌથી મહત્વપૂર્ણ સંકેતો આપે છે. અને તેમને બહુ મોડું થાય તે પહેલાં કેવી રીતે ઓળખવા તે હું જણાવીશ. મોટા ભાગના કિસ્સાઓમાં હાર્ટ એટેક અચાનક નથી આવતો. તમારું શરીર તમને ચેતવણી આપે છે. હું ઈચ્છું છું કે તમે આ સંકેતોને સારી રીતે યાદ રાખો. તેમને લખી લો અને બીજાને જણાવો. કારણ કે જો તમને ક્યારે પણ અનુભવાય છે, અથવા તમે આને તમારા કોઈ પ્રિયજનમાં જુઓ છો, તો તમે સમયસર કામ કરી શકશો. સંકેત નંબર 1, તમારી છાતીની વચ્ચે દબાણ, જકણ અથવા ભારેપણુંનો અનુભવ. આ ખૂંચતો દુખાવો કે બળતરા નથી. આ એવું છે, જાણે કંઈક ખૂબ જ ભારે તમારી છાતીને કચડી રહ્યું હોય. જેમ કે તમારા શરીરના બરાબર વચ્ચે એક પથ્થર રાખેલો હોય. કેટલાક દર્દીઓ મને કહે છે, ડોક્ટર, એવું લાગ્યું જાણે કોઈ મારા હૃદયને અંદરથી પોતાના હાથથી નીચોવી રહ્યું હોય. અને ધ્યાન આપો, આ દુખાવો કે અસ્વસ્થતા થોડી સેકન્ડો સુધી નથી રહેતી. આ સામાન્ય રીતે 15 મિનિટથી વધુ સમય સુધી રહે છે, અને સામાન્ય દવાઓથી તેમાં સુધારો થતો નથી. સંકેત નંબર 2,
છાતીમાં ફેલાતો દુખાવો. દુખાવો છાતીમાં શરૂ થાય છે અને ત્યારબાદ ડાબા હાથ સુધી ફેલાઈ જાય છે. ક્યારેક બંને હાથ, ગરદન, જડબા અથવા તો પીઠના ઉપરના ભાગમાં પણ થાય છે. મહિલાઓમાં જડબાનો દુખાવો ખાસ કરીને સામાન્ય છે. હું એવા દર્દીઓને જાણું છું જેમણે વિચાર્યું હતું કે આ એક દાંતની સમસ્યા છે અને ઇમરજન્સીમાં જવાને બદલે તેમણે દાંતના ડોક્ટરને ફોન કર્યો હોય. સંકેત નંબર 3, કોઈપણ સ્પષ્ટ કારણ વગર અત્યંત થાક લાગવો. જો કોઈ દિવસે તમને કોઈ પણ મહેનત કર્યા વગર થાક અનુભવાય છે, જાણે કે તમારું શરીર હવે આગળ ચાલી જ શકતું નથી, તો આ એક સંકેત હોઈ શકે છે કે હૃદયને પૂરતો ઓક્સિજન નથી મળી રહ્યો. આ સંકેત મહિલાઓમાં ખૂબ જ સામાન્ય છે અને સામાન્ય રીતે આના પર ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ જો આ અન્ય સંકેતો સાથે થાય છે તો તમારે તરત જ કામ કરવું જોઈએ. સંકેત નંબર 4, અચાનક શ્વાસ ફૂલવો અને ઠંડો પરસેવો. તમે આરામ કરી રહ્યા છો, તમે સીડીઓ નથી ચઢ્યા અને અચાનક તમને શ્વાસ ફૂલવો અનુભવાય છે અથવા શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે. હવામાન ઠંડુ હોય અથવા તમે પંખાની સામે હોવ તો પણ તમને ઠંડો પરસેવો થવા લાગે છે, તો આ સૌથી ગંભીર સંકેતોમાંનો એક છે. અવારનવાર તેને ગભરામણ થાય તેમ કહે છે. પરંતુ જો આ છાતીના દબાણ અથવા ફેલાતા દુખાવા સાથે થાય છે, તો તે એક સ્પષ્ટ સંકેત છે કે હૃદયને તકલીફ થઈ રહી છે. સંકેત નંબર 5, ચક્કર આવવા, જીવ મૂંઝાવો અથવા ઉલટી થવી. જો તમને અચાનક ચક્કર આવે છે, જાણે કે તમે બેભાન થવાના છો. જો તમને કોઈ પણ કારણ વગર જીવ મૂંઝાય છે અથવા તો ઉલટી થાય છે, તો તેને ફક્ત અપચો માનીને ન બેસી જતા. ઘણા લોકો એક એન્ટાસિડ અથવા પાચન માટેની ગોળી લે છે એમ વિચારીને કે આ પેટની સમસ્યા છે, જ્યારે હકીકતમાં તેઓ પહેલેથી જ હાર્ટ એટેકના શરૂઆતના તબક્કામાં હોય છે. અને અહીં કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ વાત આવે છે. એક જ સમયે આ પાંચેય સંકેતો હોવા જરૂરી નથી. 2 કે 3 હોય તો પણ હાર્ટ એટેકની શંકા કરવા માટે પૂરતા છે. અને જો તમારી પાસે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અથવા ધૂમ્રપાનનો ઇતિહાસ જેવા જોખમી કારણો પણ છે, તો આમાંથી ફક્ત એક જ સંકેત તમારા માટે તરત જ કામ કરવા માટે પૂરતો છે. જોશી દાદા, જેના વિશે મેં તમને પહેલા જણાવ્યું હતું, તેમણે આમાંથી 3 સંકેતો ઓળખ્યા: છાતીનું દબાણ, હાથમાં દુખાવો અને અચાનક થાક. અને આ તેમના માટે એ સમજવા માટે પૂરતું હતું કે શું થઈ રહ્યું હતું. અને સમય બગાડ્યા વગર કામ કરવાનું શરૂ કર્યું. અને આ કારણે તેમના હૃદયને ઓછામાં ઓછું નુકસાન થયું. આજે તેઓ હજુ પણ દરરોજ સવારે ચાલે છે અને પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે આનંદ માણે છે. અને હું ઈચ્છું છું કે તમે પણ તે મુકામ સુધી પહોંચો. તો હવે આપણે આ વિડિયોના સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ વધી રહ્યા છીએ. જો તમે એકલા છો અને તમને એવું લાગવા લાગે છે કે તમને હાર્ટ એટેક આવી રહ્યો છે, તો 8 પગલાં જેનું તમારે પાલન કરવું જોઈએ. તમારે ડોક્ટર પાસે હોવાની જરૂર નથી અને તમારે વિશેષ સાધનોની જરૂર નથી. તમારે ફક્ત યાદશક્તિ, શાંતિ અને નિર્ણય લેવાની શક્તિની જરૂર છે. કારણ કે ભલે તમે એકલા હોવ, ભલે તમે હોસ્પિટલથી દૂર રહેતા હોવ, આ પગલાં તમારા બચવાની સંભાવનાને 90% સુધી વધારી શકે છે. તો ધ્યાન આપો, શાંતિથી સાંભળો અને સૌથી ઉપર આનો અભ્યાસ કરો. કારણ કે જેમ તમે જોશો, આમાંના મોટા ભાગના પગલાંનો ઇમરજન્સી આવતા પહેલા અભ્યાસ કરી શકાય છે. આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ માટે તૈયારી કરીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો હાર્ટ એટેકથી બચવા માટે તૈયારી કરે છે. અને તે આજે બદલાવાનું છે. શું તમે તૈયાર છો? તો ચાલો સ્ટેપ નંબર 1 સાથે શરૂ કરીએ.
પગલું નંબર 1, જેવું તમને લક્ષણો અનુભવવા લાગે, તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેને રોકી દો અને એક સુરક્ષિત જગ્યાએ બેસી જાઓ. એવું ન વિચારો કે આ ઠીક થઈ જશે. પોતાની જાતને એવું ન કહો કે હું થોડી વધુ મિનિટો રાહ જોઈશ. ત્યારબાદ પીઠના ટેકા સાથે એક ખુરશી કે સોફાની શોધ કરો અને પીઠના ટેકે બેસી જાઓ. જમીન પર ના સૂતા. જમીન પર બેસવાથી લોહીનું ભ્રમણ મુશ્કેલ થઈ જાય છે અને તમારી સ્થિતિ ખરાબ થઈ શકે છે. આ સમયે ઊભા પણ ના રહો. પ્રાથમિકતા સ્થિરતા જાળવી રાખવાની અને પડવાથી બચવાની છે. જોશી દાદા ચાલવા જવાના હતા, પરંતુ જેવું તેમને છાતીમાં દબાણ અનુભવાયું, તેઓ બેન્ચ પર પીઠના ટેકે બેસી ગયા. અને આના કારણે તેઓ બેભાન ન થયા અને પડ્યા પણ નહીં. તે પહેલું પગલું ભલે સરળ લાગે છે, પણ જીવ બચાવે છે. પગલું નંબર 2, એક એસ્પિરિન ટીકડી ખાઈ જા. જો તમારા ઘરમાં એસ્પિરિન છે, તો 100 મિલીગ્રામની ટેબ્લેટ લો અને તેને તરત જ ચાવો. તેને આખી ના ગળી જાઓ, પણ તેને સારી રીતે ચાવો અને તેને તમારા મોઢામાં ઓગળવા દો. કેમ? કારણ કે તેને ચાવવાથી દવા ખૂબ જ ઝડપથી શરીરમાં ભળી જાય છે અને તે ગંઠાઈ ગયેલા લોહીને ઓગળવામાં મદદ કરે છે, જે નળીઓને રોકી રહ્યા છે. આ એક સરળ ઉપાય છે, પરંતુ તે હૃદયના નુકસાનને 40% સુધી ઘટાડી શકે છે. એક સ્પષ્ટ કિસ્સો શ્રીમતી ટેરેસા ગુતીરેઝનો છે. એક 73 વર્ષીય મહિલા જેઓ એકલા રહે છે. એક સવારે તેમને અસ્વસ્થતા અનુભવાવા લાગી. તેમને આ સ્ટેપ યાદ આવ્યા અને તેમણે એસ્પિરિન ચાવી અને ઇમરજન્સી સેવાને બોલાવી. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ તેમને કહ્યું કે આના કારણે તેમના હૃદયને ભાગ્યે જ કોઈ નુકસાન થયું હતું. જો તમારા ઘરમાં એસ્પિરિન નથી તો ગભરાશો નહીં. તમે આગલા સ્ટેપ સાથે ચાલુ રાખી શકો છો. પરંતુ જો તમારો હૃદયનો ઇતિહાસ છે, તો તમારે હંમેશા એક બોક્સ હાથમાં રાખવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી દેખાય અને સહેલાઈથી મળે તેવી જગ્યાએ, જેમ કે ફ્રીજની ઉપર. અને જો તમને એસ્પિરિનથી એલર્જી હોય અથવા તમને પેટમાં ચાંદા એટલે કે અલ્સર હોય તો તેનાથી બચો અને સીધા આગલા સ્ટેપ પર જાઓ. પગલું નંબર 3, ઇમરજન્સી સેવાઓને ફોન કરો અને તમારું સ્થળ સ્પષ્ટ રીતે જણાવો. ગુજરાતમાં ઇમરજન્સી નંબર 108 છે. તેને તમારા ફોનમાં સેવ રાખો. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કોલ શરૂ કરતી વખતે તમારું સરનામું સ્પષ્ટ અને પૂરી રીતે જણાવો. કારણ કે હાર્ટ એટેક દરમિયાન તમે કોઈપણ ક્ષણે બેભાન થઈ શકો છો. અને જો તમે પહેલા સરનામું નથી જણાવ્યું, તો તબીબી સેવાઓ તમને ક્યાં શોધવા તે જાણી શકશે નહીં. ઉદાહરણ તરીકે ઇમરજન્સી કોલ કનેક્ટ થતાં જ તમારે આવું કહેવું જોઈએ, મારું નામ રાહુલ શર્મા છે. હું 25મી ગલી, નંબર 132, એપાર્ટમેન્ટ 3B, રોબે બિલ્ડિંગમાં છું. મને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ છે. તે પછી શાંતિથી ઓપરેટરના પ્રશ્નોના જવાબ આપો. ફોન કાપશો નહીં. વધારીને ના કહો, પરંતુ ઓછું પણ ના આંકશો અને જેટલું બને એટલું સ્પષ્ટ બોલો. પગલું નંબર 4, તમારા ઘરનો દરવાજો ખોલો અને ચાવી દેખાય તેવી જગ્યાએ છોડી દો. આ પગલું જેટલું લાગે છે તેના કરતાં વધુ મહત્વનું છે. જો પેરામેડિક્સ આવે છે અને દરવાજો બંધ છે, તો તેઓ અંદર ઘૂસવાના પ્રયાસમાં કિંમતી મિનિટો બગાડશે. જો તમારા દરવાજામાં ઇલેક્ટ્રોનિક કોડ છે, તો કોડને એક મોટા કાગળ પર લખો અને તેને પ્રવેશદ્વાર પર ચોંટાડી દો. જો તમે ચાવીનો ઉપયોગ કરો છો, તો તેને એક દેખાય તેવી જગ્યાએ રાખો, જેમ કે કુંડામાં કે પ્રવેશદ્વારની ચટાઈ પર. આ વાતથી ના ડરો કે કોઈ ચોર ઘૂસી જશે. તે ક્ષણે તમારો જીવ કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વનો છે. પગલું નંબર 5,
પગને થોડા ઉપર રાખીને 45 ડિગ્રીના નમનવાળી સ્થિતિ અપનાવો. પૂરી રીતે ના સૂવો અને ના તો મૂર્તિની જેમ સીધા બેસો. આદર્શ એ છે કે તમે તમારા શરીરને 45 ડિગ્રીના ખૂણે પાછળની તરફ ઝુકાવો, એક ખુરશી કે સોફા પર ટેકો લેતા, અને જો તમે કરી શકો તો તમારા પગને એક તકિયા પર થોડા ઉપર ઉઠાવો. આ સ્થિતિ કેમ? કારણ કે આ રીતે તમે ફેફસા કે લોહીના ભ્રમણ તંત્ર પર વધુ બોજ નાખ્યા વગર લોહીને મગજ અને હૃદયમાં વહેવામાં મદદ કરો છો. જો તમે પૂરી રીતે સૂઈ જાઓ છો તો ફેફસામાં પાણી જમા થઈ શકે છે, અને જો તમે બહુ સીધા બેસો છો તો હૃદયને વધુ મહેનત કરવી પડે છે. પગલું નંબર 6. તમારા પરિવારના સભ્યોને એક ટૂંકો મેસેજ મોકલો. ફોન કોલ ન કરો. આ સમયે તમારે ફોન પર વાત ન કરવી જોઈએ. વાત કરવામાં મહેનત લાગે છે અને તે મહેનત તમારી સ્થિતિને ખરાબ કરી શકે છે. તેના બદલે કોઈપણ બિનજરૂરી વિગતો વગર એક ટૂંકો સીધો મેસેજ મોકલો. મને હાર્ટ એટેકના લક્ષણો થઈ રહ્યા છે, ઇમરજન્સી સેવાને બોલાવી છે અને તેઓ મને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. ચિંતા ન કરો, ત્યાં આવી જજો. અને આ ફક્ત એક જ વ્યક્તિને ના મોકલો. તેને 2-3 કે વધુ પરિવારના સભ્યોને મોકલો. આ રીતે તમે સુનિશ્ચિત કરો છો કે કોઈ તેને જોશે ભલે બીજો જવાબ ના આપે. પગલું નંબર 7. ઊંડો શ્વાસ લો. 4 સેકન્ડ માટે શ્વાસ લો અને 6 સેકન્ડ માટે શ્વાસ છોડો. આ પ્રકારના ધીમા નિયંત્રિત શ્વાસ લેવાથી હૃદયનું કામ ઓછું થાય છે અને શાંતિ તેમજ ઓક્સિજનનો પ્રવાહ જાળવી રાખવામાં મદદ મળે છે. તમારા નાકથી શ્વાસ લો, મનમાં 4 સુધી ગણો અને ધીરે ધીરે તમારા મોઢામાંથી શ્વાસ છોડો અને 6 સુધી ગણો. આ મહત્વનું છે કે શ્વાસ લેવાનું પેટથી હોય, ફક્ત છાતીથી નહીં. અને જો તમે કરી શકો તો શ્વાસ છોડતી વખતે એક હળવો અવાજ કરો જેથી તે વધુ નિયંત્રિત થાય. આ રીત ન કેવળ આરામ આપે છે પણ લોહીના ભ્રમણમાં પણ સુધારો કરે છે અને તમને સમય મેળવવામાં મદદ કરે છે. પગલું નંબર 8. તમારી કાંડાના અંદરના ભાગને દબાવો અને 3 વાર જોરથી ઉધરસ ખાઓ. આ પગલું બહુ ઓછું જાણીતું છે, પરંતુ તે એક મહત્વપૂર્ણ ક્ષણે તમારી મદદ કરી શકે છે. તમારા અંગૂઠાથી તમારી કાંડાના અંદરના ભાગ પર જોરથી દબાવો. બરાબર ત્યાં જ્યાં તમને તમારી નાડી અનુભવાય છે. તે જ સમયે સતત 3 વાર જોરથી ઉધરસ ખાઓ. આ કેમ કામ કરે છે? કારણ કે ઉધરસ ખાવાથી છાતીની અંદર દબાણ બને છે, જે લોહીના પ્રવાહને વધારે છે અને નાડીને દબાવવાથી હૃદયની લય નિયંત્રિત થાય છે. આ તબીબી સારવારનો કોઈ વિકલ્પ નથી, પરંતુ તે તમને થોડી વધુ મિનિટો માટે સ્થિર રાખવાનું એક સાધન છે. અને તે મિનિટો જીવવા અને ના જીવવા વચ્ચેનો ફરક હોઈ શકે છે. જોશી દાદાએ 8 પગલાંને પૂરી ચોકસાઈ સાથે લાગુ કર્યા. તેમણે કોઈ અખતરા ન કર્યા, સંકોચ ન અનુભવ્યો. તેમણે એક એવી વ્યક્તિની જેમ કામ કર્યું જેણે તૈયારી કરી હતી. ઇમરજન્સી સેવાને ફોન કર્યાના 14 મિનિટ પછી એમ્બ્યુલન્સ આવી ગઈ. તેમણે તેમને હોશમાં, શાંત અને સાચી સ્થિતિમાં જોયા. આજે મહિનાઓ પછી તેમનું હૃદય સામાન્ય રીતે કામ કરે છે અને તેમની વાર્તાએ પહેલેથી જ અન્ય લોકોને બચાવ્યા છે જેમણે આ વિડિયો જોયો છે. હવે તમારો વારો છે. આ પગલાંને શીખો, તેમને લખી લો. જો જરૂરી હોય તો તેમને ફ્રીજ પર ચોંટાડી દો. અત્યાર સુધી મેં સમજાવ્યું છે કે જો તમે એકલા છો અને તમને હાર્ટ એટેક આવી રહ્યો છે તો કેવી રીતે કામ કરવું. પરંતુ એક તેનાથી પણ વધુ મહત્વની વાત છે આ થતાં પહેલા તૈયારી કરવી. કારણ કે તમે ગમે તેટલું જાણતા હોવ કે શું કરવું, વધારે સારું એ છે કે તમારે ક્યારે પણ આનો ઉપયોગ ના કરવો પડે. અને આ શક્ય છે. મારા કરિયર દરમિયાન હું 80થી વધુ એવા સેંકડો લોકોને જાણું છું
જેમને ક્યારે હાર્ટ એટેક નથી આવ્યો? શું તમે જાણો છો કે તેમનામાં શું સમાનતા હતી? 3 સરળ આદતો જે કોઈ પણ અપનાવી શકે છે અને જે હાર્ટ એટેકના જોખમને ખૂબ જ ઘટાડે છે. હું તેમને 3 સુવર્ણ આદતો કહું છું. સુવર્ણ આદત નંબર 1, દરરોજ 30 મિનિટ ચાલો. તમારે દોડવાની કે વધુ કસરત કરવાની જરૂર નથી. બસ દરરોજ 30 મિનિટ ચાલો. જે વસ્તુ મહત્વની છે તે ગતિ નથી પણ નિયમિતતા છે. મારા એક દર્દી, ઉંમર 62 વર્ષ, જે મેક્સિકોમાં રહે છે. તેઓ મને કહે છે કે 25થી વધુ વર્ષોથી હું સવારે 6 વાગ્યે ઉઠું છું અને પાર્કમાં ચાલું છું. ઠંડી હોય કે ગરમી, એનાથી કોઈ ફર્ક નથી પડતો. પણ મારું શરીર આની માંગ કરે છે. તેમના છેલ્લા ચેકઅપથી ખબર પડી કે તેમનું હૃદય 60 વર્ષની વ્યક્તિની જેમ કામ કરે છે. અને તેમનું એકમાત્ર રહસ્ય દરરોજ ચાલવાનું છે. સુવર્ણ આદત નંબર 2, મીઠાનો વપરાશ ઓછો કરો. મીઠું હૃદયના સૌથી શાંત દુશ્મનોમાંનું એક છે. તે બ્લડ પ્રેશર વધારે છે, નળીઓને સખત કરે છે અને હાર્ટ એટેકને આમંત્રણ આપે છે. અને સમસ્યા એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો મીઠું જરૂર કરતાં વધુ ખાય છે. તૈયાર પેકેટવાળા ખોરાક, ઠંડા પીણા, ઇન્સ્ટન્ટ સૂપ, બહારના બ્રેડ અને ડબ્બાબંધ ખોરાકથી બચો. તેના બદલે વધુ ફળો, શાકભાજી, કઠોળ અને કુદરતી ખોરાક ખાઓ. 79 વર્ષની શ્રીમતી રોઝારિયોએ મારી પાસે કબૂલાત કરી કે શરૂઆતમાં આ મુશ્કેલ હતું. મને લાગ્યું કે ખાવામાં કોઈ સ્વાદ નથી, પરંતુ 1 મહિના પછી મારો સ્વાદ બદલાઈ ગયો. હવે મને વધુ પડતું ખારું ખાવાનું ગમતું નથી. તેનાથી મને તરસ લાગે છે અને ભારે લાગે છે, અને ત્યારથી તેમનું બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે. સુવર્ણ આદત નંબર 3, તમારી ઉંમર ગમે તે હોય, સિગારેટ અને દારૂ છોડી દો. મેં ઘણીવાર એક જ વાત સાંભળી છે, ડોક્ટર, મારી ઉંમર પહેલેથી જ 70 વર્ષ છે, હવે કેમ છોડું? અને હું હંમેશા એક જ જવાબ આપું છું, કારણ કે તમારી પાસે હજુ પણ તમારા સ્વાસ્થ્યને સુધારવાનો સમય છે. 74 વર્ષના શ્રી કાર્લોસે 70 વર્ષની ઉંમરે 50 વર્ષ પછી સિગારેટ છોડી દીધી. મને લાગ્યું કે આ નકામું હતું, પરંતુ 6 મહિનામાં મેં વધુ સારી રીતે શ્વાસ લીધો, સારી રીતે ઊંઘી શક્યો અને અહીં સુધી કે થાક્યા વગર સીડીઓ ફરીથી ચઢવા લાગ્યો. ક્યારે બહુ મોડું નથી થતું. તમારું શરીર હંમેશા બદલાવને આવકારે છે. અને જો તમે પહેલેથી જ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ માટે દવાઓ લઈ રહ્યા છો, તો તેમને જાતે ક્યારેય બંધ ન કરો. તે દવાઓ તમારા હૃદયની રક્ષા કરી રહી છે. જો તમને લાગે છે કે તમને તેમની જરૂર નથી, તો તમારા ડોક્ટર સાથે વાત કરો, પરંતુ એકલા જોખમ ના લો. અને કૃપા કરીને વર્ષમાં ઓછામાં ઓછી એક વાર હૃદયની તપાસ કરાવો. એક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, લોહીની તપાસ અને હૃદયની સોનોગ્રાફી, આ બધું સમસ્યાઓને બહુ મોડું થાય તે પહેલાં શોધી શકે છે. હવે આપણે આખા વિડિયોને 1 મિનિટમાં સમજી લઈએ. હવે હું તમને હાર્ટ એટેકના 5 ચેતવણી સંકેતો વિશે જણાવીશ. નંબર 1, છાતીની વચ્ચે દબાણ કે ભારેપણું. નંબર 2, હાથ, ગરદન કે જડબા સુધી ફેલાતો દુખાવો. નંબર 3, કોઈપણ સ્પષ્ટ કારણ વગર થાક. નંબર 4, શ્વાસ લેવામાં તકલીફ અને ઠંડો પરસેવો. નંબર 5, ચક્કર આવવા, જીવ મૂંઝાવો કે ઉલટી. એકલા હોવા પર કામ કરવાના 8 પગલાં. એક સુરક્ષિત જગ્યાએ બેસી જાઓ. એક એસ્પિરિન ચાવો. ઇમરજન્સી સેવાને ફોન કરો અને તમારું સરનામું જણાવો. દરવાજો ખોલો અને ચાવી કે કોડ દેખાય તેવી જગ્યાએ છોડો. પગને થોડા ઉપર રાખીને 45 ડિગ્રીના ખૂણે ઝૂકી જાઓ. પરિવારને ટૂંકો મેસેજ મોકલો. 4 સેકન્ડ શ્વાસ લો, 6 સેકન્ડ શ્વાસ છોડો.
તમારી કાંડા દબાવો અને 3 વાર ઉધરસ ખાઓ. હાર્ટ એટેકને રોકવા માટે 3 સુવર્ણ આદતો દરરોજ 30 મિનિટ ચાલો. મીઠાનો વપરાશ ઓછો કરો. સિગારેટ અને દારૂ છોડી દો. પરંતુ એક બીજી વાત છે જે હું તમને પૂછવા માંગુ છું. આ પગલાંને લખી લો. તેમને તમારા ફ્રીજ પર, તમારા પલંગની બાજુમાં અથવા જ્યાં તમે તેમને દરરોજ જોતા હોવ ત્યાં ચોંટાડી દો. અને જો તમે કરી શકો તો તેમનો અભ્યાસ કરો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને હા, આ મહત્વપૂર્ણ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર અવશ્ય કરજો.